ત્યારે પીએમ મોદીના પ્રવાસ સાથે ફરી એકવાર ગુજરાતના પોલેન્ડ સાથે રહેલી ઘનિષ્ઠ મિત્રતા તાજી થઈ ગઈ છે। 8 દાયકા પૂર્વે કેવી રીતે ગુજરાતના એક રાજવી પોલેન્ડ માટે મસીહા બન્યા હતા અને કેવી રીતે પોલેન્ડ વાસીઓના હૈયામાં ગુજરાત ધબકતું છે તેની વાત સંદેશ વિશેષના આ સ્પેશિयल रिपोर्टમાં કરવી છે। कि आज दुनिया भारत को विश्व बंधु के रूप में सम्मान दे रही है। 45 वर्ष बाद पोलैंड में भारतना वडाप्रधान 45 साल बाद भारत का कोई प्रधानमंत्री पोलैंड आया है। विदेश की धरती पर जाम साहेब ने कराया याद। हमारे जाम साहब को आज भी पोलैंड में हर कोई दोबरे यानी गुड महाराजा के नाम से जानता है। 8 દાયકા જૂની છે ભારત અને પોલેન્ડની મિત્રતા। ગુજરાત સાથે જોડાયેલો સંબંધોનો સ્વર્ણિમ અધ્યાય। એક સ્કૂલ જેની દિવાલો પર હિન્દુ દેવી દેવતાઓની તસવીરો, ક્યાંક રંગોળી બનેલી છે તો ક્યાંક ભારતના શાસ્ત્રીય નૃત્યની ઝાંખી દર્શાવાતી તસવીરો છે। આ શાળાની બહાર બોર્ડ મારેલું છે જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના નામનું। આ વર્ણન સાંભળીને તમને લાગશે કે ગુજરાતના કોઈ શહેરની વાત છે જ્યાં મહારાજના નામ પર સ્કૂલ બનેલી હશે, પરંતુ ના, સ્કૂલ ગુજરાતથી આશરે 5500 કિલોમીટર દૂર પોલેન્ડમાં આવેલી છે। પોલેન્ડમાં એક નહીં પરંતુ 8 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું નામ જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે। આજે પણ પોલેન્ડમાં જામ સાહેબને ગુડ મહારાજાના નામથી યાદ કરવામાં આવે છે। પોલેન્ડમાં ભારત પોલેન્ડ વચ્ચેની અતૂટ મિત્રતા દાયકાઓ જૂની છે। આ મિત્રતાના મૂળિયામાં ગુજરાતના જામનગરના રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહ છે। વડાપ્રધાન મોદી પોલેન્ડ પ્રવાસે છે અને 45 વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું છે કે ભારતના વડાપ્રધાને પોલેન્ડની મુલાકાત લીધી હોય। આ અગાઉ વર્ષ 1979માં મોરારજી દેસાઈએ પોલેન્ડની મુલાકાત લીધી હતી। પોલેન્ડના વોર્સોમાં પ્રધાનમંત્રીએ જામ સાહેબ દિગ્વિજયસિંહના સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ જગ્યાએ મોટી સંખ્યામાં ભારતીયો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના વડાપ્રધાન જે ગુજરાતી છે ને તેઓ જ્યારે પોલેન્ડની ધરતી પર જામ સાહેબને યાદ કરે છે ત્યારે એ ગૌરવવંતો ઇતિહાસ જાણવો જરૂરી બની જાય છે, જેને ભારત પોલેન્ડના સંબંધોને મજબૂતાઈ આપી હતી। પોલેન્ડના આજીવન જામનગરના રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહના ઋણી બનવાની ગાથા ખૂબ રોચક છે। ત્યારે પીએમ મોદીના પોલેન્ડ પ્રવાસની વાત દરમિયાન 80 વર્ષ જૂના ઇતિહાસમાં ડૂક્યું કરીએ। જામનગરના મહારાજા દિગ્વિજયસિંહે પ્રયાસ કર્યા અને તેમને પોલેન્ડના યુદ્ધ પીડિત બાળકોને ભારતમાં લાવવાની મંજૂરી મળી। એવું કહેવાય છે કે વર્ષ 1942માં જ્યારે બાળકોનું પહેલું જૂથ નવાનગરમાં પહોંચ્યું ત્યારે તે બાળકોને આવકારવા મહારાજા પોતે ઉપસ્થિત રહ્યા હતા। જામ સાહેબે કહ્યું કે હવે તમે અનાથ નથી। ભલે તમે તમારા મા બાપ ગુમાવ્યા હોય, પરંતુ આજથી હું તમારો પિતા છું। તે બાદ પોલેન્ડના 600 અનાથ બાળકોના તે વાલી બન્યા। જામ સાહેબ તમામ બાળકોને રહેવાની, ભોજનની અને તેમના અભ્યાસની પૂરતી વ્યવસ્થા કરી રહ્યા હતા। બાળકોના રહેવા માટે બાલાચડીમાં કેમ્પ બનાવવામાં આવ્યો હતો। પૂરતી તબીબી સેવાઓ આપવામાં આવી, શાળાઓ ખોલવામાં આવી। બાળકો તેમની માતૃભાષા ન ભૂલે તે માટે જામ સાહેબ દિગ્વિજયસિંહે પોલિશ ભાષાના પુસ્તકોની લાઇબ્રેરી પણ તૈયાર કરાવી। બાળકોને રવાના કરવા માટે પણ મહારાજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। જામ સાહેબ પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવી રહ્યા હતા, જે પોલેન્ડ ક્યારેય ન ભૂલ્યું, અને તેથી આજે પણ પોલેન્ડમાં દિવંગત મહારાજને યાદ કરવામાં આવે છે। પીએમ મોદીએ જામ સાહેબ દિગ્વિજયસિંહના સ્મારકને જ્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી તે સ્થળને મહારાજા સ્ક્વેરના નામથી ઓળખવામાં આવે છે। આ જ સ્થળે જામ સાહેબના નામે મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું છે। પીએમ મોદીએ વોર્સોમાં ભારતીયોને સંબોધન કર્યું હતું, જે તેમણે જામ સાહેબને યાદ કર્યા હતા। हमारे जाम
जाम साहब को आज भी पोलैंड में हर कोई दोबरे यानी गुड महाराजा के नाम से जानता है। वर्ल्ड वॉर II के दौरान जब पोलैंड मुश्किलों से घिरा हुआ था, जब पोलैंड की हजारें महिलाएं और बच्चे शरण के लिए जगह जगह भटकते थे, तब जाम साहब, दिग्विजय सिंह, रंजीत सिंह जाडेजा जी आगे आए। उन्होंने पुलिस महिलाओं और बच्चों के लिए એક વિશેષ કેમ્પ बनवाया था। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જામ સાહેબના સેવા ધર્મના કારણે જ બંને દેશ વચ્ચે કાયમી મિત્રતા બંધાઈ। વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશકારી ભૂકંપમાં ગુજરાતની પડખે ઊભા રહેનારા દેશોમાં પોલેન્ડ આગળ હતું। कि जाम साहब के बनाए रास्ते को पोलैंड ने आज भी जीवंत रखा है। दो दशक पहले जब गुजरात में भीषण भूकंप आया था, तो जामनगर भी उसकी चपेट में आ गया था। तब पोलैंड सबसे पहले मदद के लिए पहुंचने वाले देशों में से एक था। પીએમ મોદીની આ મુલાકાતથી ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો વધુ તાજા થયા છે। ભારત પોલેન્ડની તો જૂની મિત્રતા છે, પરંતુ દુનિયાની નજર પીએમ મોદીની યુક્રેન મુલાકાત પર છે। ત્યારે હવે વાત પીએમ મોદીની વોર ઝોનની મુલાકાતની કરવી છે। વોર ઝોનની મુલાકાત પહેલા પીએમ મોદીએ પોલેન્ડમાં કઈ મહત્વની વાત કહી તેની વિસ્તૃત ચર્ચા હવે પછીના અહેવાલમાં કરીશું। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।